શું છે સુરતના અલથાણની ચર્ચિત છેડતીની ઘટના? શું આ માત્ર એક ક્રાઇમ ઘટના હતી કે પછી તેની પાછળ કંઈક વધુ ઊંડું ચાલી રહ્યું હતું? શું આવી ઘટનાઓ ચૂંટણીના સમયે મતોને અસર કરે છે? શું તે સમાજમાં વિભાજન લાવી શકે છે? તો ચાલો આ સમગ્ર ઘટનાને ખૂબ જ વિગતવાર સમજીએ અને એક એક પાસાને સમજીએ. જાણીશું કે ખરેખર સુરતના અલથાણ વિસ્તારમાં શું બન્યું હતું. ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતું આપણું સુરત શહેર આજે એક એવી ઘટનાના કારણે ચર્ચામાં છે કે જેને કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સામાજિક અને રાજકીય માહોલને પણ ગરમાવી દીધો છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવી ઘટનાની કે જેણે માત્ર સુરતને નહીં પરંતુ સમગ્ર ગુજરાતને વિચારવા પર મજબૂર કરી દીધું છે. એક એવી ઘટના કે જેમાં એક યુવતીની સાથે થયેલી કથિત છેડતીનો આરોપ અને પછી એક વ્યક્તિની ધરપકડ, પછી લોકોનો ગુસ્સો અને પછી પોલીસ સાથે અથડામણ અને ત્યારબાદ બીજા દિવસે ફરીથી બનેલું તણાવપૂર્ણ વાતાવરણ, આ બધું જ એક સાથે મળીને એક મોટો સામાજિક અને રાજકીય પ્રશ્ન ઉભા કરે છે કે શું આ માત્ર એક ક્રાઇમની ઘટના હતી કે પછી આના પાછળ કંઈક વધુ મોટું, કંઈક વધુ ઊંડું ચાલી રહ્યું હતું? શું આ સામાન્ય ગુનો હતો કે પછી આ ઘટનાએ કોઈએ વધુ મોટું સ્વરૂપ આપી દીધું છે? શું લોકોનો ગુસ્સો યોગ્ય હતો કે પછી તે કાબુની બહાર નીકળી ગયો હતો? શું પોલીસે યોગ્ય રીતે કામ કર્યું કે પછી ક્યાંક કોઈની ખામી રહી ગઈ હતી? અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કે શું આવી ઘટનાઓ ચૂંટણીના સમયે મતોને અસર કરે છે? શું તે સમાજમાં વિભાજન લાવી શકે છે? તો ચાલો આ સમગ્ર ઘટનાને ખૂબ જ વિગતવાર સમજીએ, એક એક પાસાને સમજીશું અને જાણીશું કે ખરેખર સુરતના અલથાણ વિસ્તારમાં શું બન્યું હતું. તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે શુક્રવારનો દિવસ સામાન્ય દિવસ જેવો જ લાગી રહ્યો હતો. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, વિદ્યાર્થીઓ પોતાના ક્લાસીસમાં જતા હતા અને સાંજ પડતા લોકો ઘેર પરત ફરી રહ્યા હતા. એ જ સમયે સુરતના અલથાણ વિસ્તારમાં એક યુવતી પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાની સાથે ટ્યુશન ક્લાસીસમાંથી અભ્યાસ કરીને ઘરે પરત ફરી રહી હતી. અહીંયા બધું સામાન્ય હતું, પરંતુ અચાનક એવી ઘટના બની ગઈ કે જેના કારણે આખો વિસ્તાર હચમચી ગયો હતો. યુવતીની કથિત છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા અને હવે આ ઘટનાની સાચી હકીકત ત્યાંથી શરૂ થઈ હતી જે તપાસનો વિષય બની ગઈ છે. પરંતુ જે રીતે આ ઘટના સામે આવી છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને જે વ્યક્તિ પર આરોપ હતો તેને લોકો દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. હવે અહીંથી શરૂ થાય છે ઘટનાનો બીજો અને વધુ ગંભીર ભાગ. રસ્તામાં યુવતીની સાથે અચાનક છેડતીના પ્રયાસના આરોપ થયા અને આસપાસના જાગૃત નાગરિકોએ તુરંત જ એ વ્યક્તિને પકડી પાડ્યો. પરંતુ અહીંયાથી જે શરૂ થયું તે માત્ર એક ધરપકડ ન હતી, પરંતુ જનતાના આક્રોશનું એક એવું પ્રદર્શન હતું કે જે ભાગ્યે જ જોવા મળે છે. લોકોનો ગુસ્સો એટલો વધી ગયો કે તેમણે આરોપીને પોલીસના હવાલે કરવાના બદલે પોતે જ સજા આપવાનો પ્રયાસ કર્યો. તેને મારવામાં આવ્યો અને આ ઘટના માત્ર એક સામાન્ય ક્રાઇમથી આગળ વધી ગઈ અને એક મોબ એક્શનમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ. પોલીસે આરોપીને PCR વાનમાં બેસાડ્યો અને ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે વાતાવરણ એટલું તંગ બની ગયું હતું, લોકોનો ગુસ્સો કાબુની બહાર નીકળી ગયો હતો. લોકોએ PCR વાનને જ ઘેરી લીધી અને આરોપીને બહાર ખેંચીને કાઢીને ફરી એકવાર માર માર્યો. આ દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા લાગ્યા છે. આ ઘટના વધુ ચર્ચાનો વિષય બની ગઈ. પોલીસે જેમ તેમ કરીને આરોપીને બચાવ્યો અને તેને અલથાણ પોલીસ સ્ટેશન લઈ ગઈ. પરંતુ વાત અહીંયા પણ નથી અટકી. લોકોનો ગુસ્સો હજુ પણ શાંત થયો ન હતો. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા અને ત્યાં તેમને આરોપીને તેમના હવાલે કરવાની માંગ કરી. અમને સોંપી દો જેવા નારા લગાવવામાં આવ્યા. હવે અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે શું લોકોનો આ પ્રકારનો પ્રતિક્રિયા એ યોગ્ય છે? શું કાયદો પોતાના હાથમાં લેવો યોગ્ય છે કે પછી આ માત્ર ગુસ્સાનો પ્રતિકાર હતો? એવી ખબરો છે કે પોલીસે શરૂઆતમાં લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે લોકો માન્યા નહીં ત્યારે પોલીસે હળવો બળ પ્રયોગ કરીને તેમને ત્યાંથી વિખેર્યા હતા. આ ઘટના પછી વાતાવરણ શાંત થયું ન હતું.
આખા વિસ્તારને તણાવ ફેલાઈ ગયો હતો. લોકોની વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો ફેલાઈ રહી હતી અને આ ઘટનાએ એક મોટું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું હતું. પછી આવે છે બીજા દિવસની ઘટના. શનિવારનો દિવસ. સામાન્ય રીતે આવી ઘટનાઓ પછી પોલીસ તપાસ કરે છે અને મામલો શાંત રહે છે, પરંતુ અહીંયા આવું નથી બન્યું. ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ વખતે કારણ હતું રિકન્સ્ટ્રક્શન. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાની પુનર્રચના કરવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા કરવામાં આવ્યા. હવે આ પ્રક્રિયા સામાન્ય રીતે તપાસનો એક ભાગ હોય છે, પરંતુ અહીંયા ફરીથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા હતા. નારા લગાવવામાં આવ્યા અને વાતાવરણ ફરીથી ગરમાઈ ગયું હતું. આ સમગ્ર ઘટનામાં એક મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે આ બધું ત્યારે બન્યું જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માત્ર એક દિવસ દૂર હતી. હવે આ અંગે આ એક મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે, કારણ કે એવા પણ અહેવાલો છે કે રાજકીય વિશ્લેષકો માને છે કે આવી ઘટનાઓ ચૂંટણી પર અસર કરી શકે છે, મતોનું ધ્રુવીકરણ કરી શકે છે, લોકોના મનમાં ભેદ ઉભો કરી શકે છે અને ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે. આ ઘટના માત્ર એક ક્રાઇમ ઘટના નથી, પરંતુ તે રાજકીય દ્રષ્ટિએ પણ જોવામાં આવી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો, એટલે કે લોકોના મનમાં છેલ્લી ક્ષણે અસર પડવાની શક્યતા વધુ હતી અને આવી ઘટનાઓ લોકોના મતદાનના નિર્ણયને અસર કરી શકે છે. આ ઘટનાને ધાર્મિક દ્રષ્ટિએ પણ જોવામાં આવી રહી છે. બંને મુખ્ય રાજકીય પક્ષોના લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, જ્યાં બંને તરફથી નારા લગાવવામાં આવ્યા હતા. હવે અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે શું આ ઘટના માત્ર એક ગુનો હતી કે પછી તેને રાજકીય રંગ આપવામાં આવ્યો હતો? શું લોકોની ભાવનાઓને ઉશ્કેરવામાં આવી હતી? મોબ સાયકોલોજી પણ અહીંયા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે ત્યારે વ્યક્તિગત વિચાર શક્તિ ઘણી વખત ખોવાઈ જાય છે અને લોકો જૂથના પ્રભાવ હેઠળ આવીને કંઈક એવું કરી બેસે છે કે જેઓ એકલા હોય ત્યારે કદાચ ન કરી શકે. આ ઘટના પાછળ પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. લોકોનો ગુસ્સો વધતો ગયો અને તે કાબુની બહાર નીકળી ગયો. આના ઉપરાંત આ ઘટનાનો એક બીજો પાસો પણ છે સોશિયલ મીડિયા. અનેક વિડીયો વાયરલ થયા, અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ અને લોકોના મનમાં ભય અને ગુસ્સો બંને વધ્યો. હવે પ્રશ્ન એ પણ છે કે શું સોશિયલ મીડિયાના આ પ્રકારની ઘટનાઓને વધુ ઉશ્કેરે છે? શું તે તથ્યોને વાંકું મચેડી કરીને લોકો સુધી પહોંચાડે છે? પોલીસની ભૂમિકા પણ અહીં મહત્વપૂર્ણ બની જાય છે કે શું પોલીસે યોગ્ય રીતે કાર્યવાહી કરી હતી? શું તેઓ વધુ સારી રીતે પરિસ્થિતિને કાબૂમાં લઈ શકતા હતા કે પછી પરિસ્થિતિ એટલી અને અચાનક રીતે ગંભીર બની ગઈ હતી કે તેને કાબૂમાં લાવી શકે મુશ્કેલ બની ગયું હતું? જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આના અગાઉ પણ મોબ લિન્ચિંગ અને સરઘસ જેવી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને પોલીસને પણ સખત પગલાં લેવા માટે કહ્યું હતું. તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ ફરીથી કેમ બની રહી છે? શું કાયદાનો ડર હવે ઓછો થઈ રહ્યો છે કે પછી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે? આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વપૂર્ણ છે સત્ય શું છે. શું ખરેખર છેડતી થઈ હતી કે પછી કોઈ ગેરસમજ ઊભી થઈ હતી? શું આરોપી દોષિત છે કે પછી તે માત્ર એક શંકાના આધારે નિશાન બની ગયો છે? આ પ્રશ્નોના જવાબ માત્ર તપાસની બાદ જ મળી શકશે, પરંતુ ત્યાં સુધી સમાજમાં શાંતિ જાળવવી એ ખૂબ જ જરૂરી છે. આ ઘટના આપણને ઘણા બધા પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે કે શું આપણે કાયદા પર વિશ્વાસ રાખીએ છીએ? શું આપણે પોતે જ ન્યાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? શું રાજકારણ અને સમાજ વચ્ચેની રેખા ધૂંધળી થઈ રહી છે? શું સોશિયલ મીડિયા સત્યને આગળ લાવે છે કે પછી તેને વાંકું કરી નાખે છે? સુરતની આ ઘટના માત્ર એક શહેરની ઘટના નથી, પરંતુ તે સમગ્ર સમાજ માટે એક શીખ પણ છે અને એક ચેતવણી પણ છે કે કેવી રીતે એક નાની ઘટના મોટી બની શકે છે, કેવી રીતે લોકોનો ગુસ્સો કાબુની બહાર જઈ શકે છે અને કેવી રીતે રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ એક સાથે મળીને એક મોટો વિસ્ફોટ સર્જી શકે છે. આવતા સમયમાં આ કેસની તપાસમાં શું બતાવે છે? શું આરોપીને સજા મળશે? શું આ ઘટનાનો ચૂંટણી પર કોઈ અસર પડશે અને શું સમાજ આમાંથી કંઈ શીખી લેશે? તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આખી ઘટનાની દરેક કડી એકબીજાની સાથે જોડાયેલી છે. એક તરફ છે અપરાધ, બીજી તરફ લોકરોષ, ત્રીજી તરફ પોલીસની મર્યાદા અને ચોથી તરફ ચૂંટણીની શતરંજ છે. આ બધાની વચ્ચે ભોગ બનનાર યુવતી અને તેના પરિવારની માનસિક સ્થિતિ વિશે પણ વિચારવા જેવું છે, જે આ આખા હંગામાની વચ્ચે ક્યાંક દબાઈ ગયો હોય તેમ લાગી રહ્યો છે. સુરતે ભૂતકાળમાં પણ આવી ઘણી બધી કસોટીઓ જોઈ છે, પરંતુ આ વખતે ચૂંટણીના ઉંબરે ઉભા રહેલા શહેર માટે આ ઘટના એક મોટી પરીક્ષા સાબિત થઈ રહી છે.
અંતે તો કાયદો જ સર્વોપરી છે, પરંતુ જ્યારે જનતા રસ્તા પર ઉતરે છે ત્યારે લોકશાહીના સ્તંભોએ વધુ મજબૂતીથી કામ કરવું પડે છે. સુરતની આ ઘટના માત્ર એક છેડતીનો કિસ્સો નથી, પરંતુ તે આજના સમયમાં સોશિયલ મીડિયાની તાકાત, રાજકીય ધ્રુવીકરણ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું એક જીવંત જાગતું પ્રતિબિંબ બની ગઈ છે. હવે આ વિષય પર તમારું શું અભિપ્રાય છે? તમે કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.